હે ગાઈસ, તો આજના મિની વ્લોગમાં છે યાના સૂઈ જાય પછીનું મારું આફ્ટરનૂન રૂટીન. યાના સૂઈ ગઈ છે તો હવે મને 1 કલાક મળશે ફટાફટ મશીનની જેમ બધા જ કામ પતાવવા માટે. તો પહેલું આવે છે બધા પ્લાન્ટ્સને પાણી પાવું. તો સૌથી પહેલાં મેં ઘરની અંદર, ફળિયામાં અને દિવાલ પર રહેલા બધા જ પોટ્સ અને ઘરની બહાર બધા જ પ્લાન્ટ્સને પાણી પાયું અને પછી ફટાફટ પાણી નાખીને ફળિયું સાફ કર્યું. પછી બાલ્કનીમાં જઈને બાલ્કનીના બધા પ્લાન્ટ્સને પાણી પાયું અને બાલ્કની પણ સાફ કરી. પછી ઉપરના આખા ફ્લોરનું ઝાપટ ઝૂપટ કરી અને બધામાં કચરા પોતા કર્યા. પછી ફટાફટ અગાસીએથી કપડાં ઉતારી લાવી અને ક્વિક શાવર લીધું. થોડી સેલ્ફ કેર પણ જરૂરી છે. ઘણા બધા કપડાં ધોવાના ભેગા થઈ ગયા છે તો સોફાના કવર્સ, યાનાના કપડાં અને બીજા બધા કપડાં પણ મશીનમાં ધોવા નાખ્યા અને ઢગલો એક કપડાં પાછા ઉપર સૂકવ્યા. કેરીનો દાબો નાખ્યો છે તો જોઈએ કેરી પાકી છે કે નહીં. હજુ એટલી બધી તો નથી પાકી પણ આજ માટે કેરીનો રસ બની જશે. તો મસ્ત સારી રીતે સાફ કરી અને સિઝનનો પહેલો આમરસ બનાવ્યો. અહીંયા વિશાલ માટે ભીંડા બટાકાનું શાક રેડી છે, યાનાના ઓટ્સ પણ રેડી છે અને એટલામાં તો યાના પણ ઉઠી ગઈ એટલે એને ઓટ્સ અને દહીં જમાડ્યું. યાનાને દહીં બહુ ભાવે છે એટલા માટે સવાર અને બપોર બંને ફૂડ હું એને દહીં સાથે આપું છું. અને હમણાંથી તો એ રોજ પ્લેટફોર્મ પર બેસીને જ જમે છે. અહીંયા બધી વસ્તુઓને ફેંકતા એને મજા આવે છે અને આવી રીતે સ્પૂનથી એ જાતે જમતી હોય ને તો એક અચીવમેન્ટ જેવું ફીલ થાય છે. પછી વિશાલને પણ ગરમ ગરમ જમાડ્યું અને પછી મેં જમ્યું.